તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે શાંતિપુરા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। અનેક બાઇકો બંધ પડતા બાઇક ચાલક પરેશાન થયા। બાઇક ચાલકે ટેમ્પો ભાડે કર્યો। બાઇક ચાલક ટેમ્પોમાં સવાર થઈને નિકોલ જવા માટે નીકળ્યો છે। શાંતિપુરા બ્રિજ જે છું કે જ્યાં પાણીઓમાંથી ગાડીઓ પસાર થાય છે ત્યારે એમની હાલત જોઈ શકાય છે। આ રીતે ગાડીઓમાંથી ધુમાડા એ નીકળી રહ્યા છે કારણ કે ગાડીને એટલું બળ કરવું પડે છે પાણીમાં નીકળવા માટે અને તેના કારણે જે એન્જિન ઉપર જે લોડ પડે છે તેના કારણે આ પ્રકારે ગાડીઓમાંથી એ ધુમાડા નીકળતા હોય છે અને સાથે કેટલીક વાર એ લોડ વધુ પડતા એ ગાડીઓમાં આગ લાગવાના પણ કિસ્સાઓ જોવા મળતા હોય છે। અત્યારની આ સ્થિતિ છે શાંતિપુરા બ્રિજ નીચેની કે અહીંયા જોઈ શકાય છે એ વાહન વ્યવહાર એ અસરગ્રસ્ત બન્યો છે। અહીંયા આ જે રસ્તો જોઈ શકાય છે કે જે બોપલ તરફથી એ શાંતિપુરા આવતો આ જે માર્ગ કે જ્યાં આ શાંતિપુરા બ્રિજ નીચે બંને તરફે પાણી ભરાયા છે તે જગ્યા ઉપર ગાડીઓના વ્હીકલ ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયું છે। મોટા વ્હીકલો સરળતાથી નીકળી જાય છે પરંતુ આ 4 વ્હીલર 2 વ્હીલરોને હાલાકી અહીંયા જે છે એ પડી રહી છે અને જોઈ શકાય છે આ જે લોડિંગ વાન તેની અંદર આ જે બાઇક જે છે એ મૂકીને લઈ જવામાં આવી રહ્યું છે અને આ જે આ સમસ્યા એ જોઈ શકાય છે। આ બાઇક કોનું છે? આપણું છે। આ ગટરના પાણીમાં બાઇક બંધ થઈ ગયું। કેટલી ગટર બ્લોક મારે એનું કે નિવારણ લાવો કે કઈ જગ્યાએ બાઇક બંધ પડ્યું? અહીંયા જ આપણે હવે ક્યાં લઈ જાવ છો? હવે લઈને નિકોલ જવું। નિકોલ? હા ટેમ્પામાં ભરી કેટલું ભાડું? 2000 ભાડું લીધું। હા નિકોલ થી લઈને આવ્યો ટેમ્પો। નિકોલ થી ટેમ્પો લઈ? હા નિકોલ થી। તો બાઇક ક્યાંથી લઈ ગયો? અચ્છા એટલે બાઇક આ રીતે અંદર બેસાડીને લઈ જવામાં આવી રહ્યું છે એટલે અંદર મૂકીને 2000 ભાડું એ નિકોલ સુધીનું અહીંયા જોઈ શકાય છે। આ રીતે 2 વ્હીલર ચાલકો એ પોતાના વ્હીકલ આ ઊંચા કરીને ડિવાઈડર કુદાડીને અહીંયાથી નીકળતા જોવા મળી રહ્યા છે। શું કહો છો? આને વિકાસ ના કહેવાય, આટલી ગટરો બ્લોક મારે। બીજે ક્યાં ક્યાં પાણી ભરાયા છે? પાણી તો બધા ભરાયા છે। આજે આ જુહાપુરામાં ફૂલ પાણી। હું જુહાપુરાથી ટેમ્પો આમ વેજલપુર થઈને લઈને આવ્યો। હા એટલે બધે પાણી છે, બધે હાલાકી છે અને આ બંધ પડેલી એ ગાડીઓ પણ જોઈ શકાય છે અને આ તરફ જ્યાં બાઇક એ ડિવાઈડર કુદાડીને એ લઈ જવામાં આવ્યું તેની પાસે એ વ્હાઇટ ગાડી જોઈ શકાય છે। એ ડિવાઈડર ઉપર ચડી ગઈ છે કારણ કે પાણી ભરાવાના કારણે એ ડિવાઈડર એ અંદર ડૂબી ગયા છે, દેખાયા નહીં, માટે આ ગાડી તેના ઉપર ચડી જતા આગળ ન વધતા હવે એ ચાલકે ગાડી ત્યાં જ મૂકીને અહીંયાથી જતા રહેવું પડ્યું છે। જ્યારે પાણી ઓસર છે ત્યારે એ કાર અહીંયાથી એ ચાલક અહીંયાથી હટાવશે પણ એની પહેલાંની આ સ્થિતિ અહીંયાની જોઈ શકાય છે કે અહીંયા પાણી સતત વધી રહ્યું છે, હાલાકી વધી રહી છે અને તેમાં એ લોકો તંત્ર ઉપર આક્ષેપ કરતા અને આ સમસ્યા દૂર કરવાની માંગ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ।